અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં હાલ તમામ પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે એડી ચેટુની જોર લગાવી રહ્યા છે। ત્યારે આવી કોંગ્રેસ પક્ષના ઉમેદવારો નીતિન રાણપરિયાની ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ સાથે તેમણે જણાવ્યું હતું કે મારા ફોર્મ ભરવાના દિવસથી લઈને અત્યાર સુધીમાં 150થી વધારે ગામડાઓમાં લોકોનો સપોર્ટ મળી રહ્યો છે। ત્યારે આવનારી તારીખ 5/25ના રોજ મતદાનના દિવસે લોકો મારી તરફેણમાં મતદાન કરીને મને જંગી લીડથી જીતાડશે, જેમાં શંકાને કોઈ સ્થાન નથી। વિસાવદર તાલુકાના પિયાવ ગામ ખાતે કોંગ્રેસ પાર્ટીની સભામાં થયેલા પથ્થરમારાની ઘટના વિશે તેમણે જણાવ્યું હતું કે આ વિષય પોલીસ તપાસનો છે અને લોકો ગુંડાગર્દી કરી રહ્યા છે, તેનો આવનારા દિવસોમાં મતદારો જવાબ આપશે। સત્યાસી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। આગામી 19 તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે આપણે હાલ આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નીતિન રાણપરિયા। નીતિનભાઈ સાથે સીધી વાત કરીશું। નીતિનભાઈ, ખાસ કરીને વાત કરીએ તો હવે આગામી 19 તારીખ એટલે કે 4 જ દિવસ બાકી રહ્યા છે। અત્યાર સુધીનો તમારો સમગ્ર પ્રવાસ કેવો અને કેવું લોકોનું સમર્થન, શું કહેશો? જ્યારથી ઇલેક્શનમાં મેં ફોર્મ ભર્યા પછી વિસાવદર વિધાનસભામાં આવતા તમામ ધાર્મિક સ્થળોના દર્શન કરીને મેં મારા પ્રવાસની શરૂઆત કરી। ત્યારબાદ આજ સુધી લગભગ મેં 150 જેવા ગામ મેં મારી જાતે હું દરેક ગામમાં મેં પ્રવાસ કર્યો છે અને બધી જગ્યાએથી ખૂબ જ મને લોકોનો પ્રતિસાદ અને આશીર્વાદ મળ્યા છે અને હું લોકલ ઉમેદવાર છું। લોકોએ મને ખૂબ જ આવકાર્યો અને લોકો મને જે રીતે મને પ્રેમ આપ્યો છે એ રીતે મત પણ આપશે એવો મને વિશ્વાસ છે। નીતિનભાઈ, ખાસ કરીને વાત કરીએ તો જે ગઈકાલે રાત્રે પિયાવા જે છે તે કાકરી ચાળાની ઘટના બની, તમારું શું કહેવાનું થાય છે? એ કાલ રાતે હું પણ ત્યાં હતો, મારે બીજી જગ્યાએ 4 સભા હતી એટલે મેં મારું ભાષણ શરૂઆતમાં પહેલાં જ મારે જે બોલવાનું કે મારા કોળી સમાજને જે સંદેશો પહોંચાડવાનો હતો એ હું આપી અને હું ત્યાંથી રાવણી એક બીજી સભામાં હતો। ત્યારબાદ મને એવી ખબર પડી કે ત્યાં આવું થયું છે, પણ એ બહુ ગંભીર બાબત છે। આ છીછરું રાજકારણ છે, જેણે પણ કર્યું હોય, બીજેપી વાળાએ કર્યું હોય કે આમ આદમી પાર્ટી વાળાએ, અત્યાર સુધીનો ઇતિહાસ છે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ક્યારે પણ આવા બનાવો નથી બન્યા અને આ ચૂંટણી આટલી હલકી કક્ષાએ આ લોકો લઈ ગયા છે કે પથ્થરમારો થવા માંડ્યો। વિસાવદરના ઇતિહાસમાં ક્યારે પણ આવું નથી બન્યું। જે ઘટના બની છે, કોણે કર્યું છે એ મને ખબર નથી, આમ આદમી પાર્ટી વાળાએ કર્યું છે કે બીજેપી વાળાએ કર્યું છે, પણ અત્યારે જ હમણાં મને 10 મિનિટ પહેલાં મારામાં એક વિડીયો આવ્યો છે, એમાં વિસાવદર તાલુકાના